રાજ્યભરમાં પશુઓના ચેપી રોગચાળામાં ઘટાડો જોવા મળ્યો છે। આ વિગતો મળી રહી છે। પશુઓના ચેપી રોગચાળામાં ઘટાડો જોવા મળ્યો છે રાજ્યભરમાં। તો છેલ્લા 2 દાયકામાં પશુઓના રોગમાં ઘટાડો જોવા મળ્યો છે। પશુઓને લઈ વિગતો મળી રહી છે। 154 લાખ પશુઓને ખરવા મોવાસાની રસી આપવામાં આવી છે। તો ત્રીજા રાઉન્ડમાં 5.53 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે। લંપી રોગ માટે 62 લાખ પશુઓને રસી આપવામાં આવી હતી। રાજ્યભરના આંકડાકીય માહિતી સામે આવી રહી છે। 44 લાખ ઘેટા બકરાઓનું પણ રસીકરણ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ 257 લાખ પશુઓને ઇયર ટેગિંગથી ઓળખ આપવામાં આવી છે। 154 લાખ પશુઓને ખરવા મોવાસાની રસી આપવામાં આવી છે। ત્યારે ત્રીજા રાઉન્ડમાં 5.53 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે લંપી રોગ માટે 62 લાખ જેટલા પશુઓને રસી આપવામાં આવી છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। રાજ્યભરમાં પશુઓના ચેપી રોગચાળામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દાયકામાં પશુઓના રોગમાં ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આંકડાકીય માહિતી સામે આવી રહી છે। 154 લાખ પશુઓને ખરવા મોવાસાની રસી આપવામાં આવી છે। ત્રીજા રાઉન્ડમાં 5.53 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે। તો લંપી રોગ માટે 62 લાખ જેટલા પશુઓને રસી આપવામાં આવી છે। આ સાથે જ 44 લાખ ઘેટા બકરાઓનું પણ રસીકરણ કરવામાં આવ્યું છે। તો 257 લાખ પશુઓને ઇયર ટેગિંગની ઓળખ આપવામાં આવી છે। તો રાજ્યભરમાં પશુઓના ચેપી રોગચાળામાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 2 દાયકામાં પશુઓના રોગમાં ઘટાડો નોંધાયો છે।